1500 થી 2000 માણસ માતાજીની પ્રસાદી લેશે અને માતાજી સૌની આશા પૂરી કરે છે। મા ખોડિયાર દીકરા આપે છે અને માની ધર્મની ધજા ફરકે છે। મા સૌની રક્ષા કરે છે। શ્રદ્ધાળુ માણસો ઘણા બધા આવે છે। જય ખોડિયાર। બેન તડુક અમે રામેશ્વર મંડળમાં રસીલાબેન યારે રામેશ્વર મંડળ જોઈન્ટ થઈ અમે ઘણા વર્ષોથી આ 50 વર્ષથી જૂનું મંદિર છે। ખોડિયાર જયંતિ ઉજવી અને એના સ્વયંભૂ પ્રગટ છે તો ખૂબ ખૂબ આનંદ કરાવે પ્રસાદ લેવડાવે છે। અમારા મંડળ 25 વર્ષથી અહીંયા હાજરી આપે છે। તમારું જય ખોડિયાર માતાજી। અમે રામેશ્વર મહિલા મંડળમાંથી આવીએ છીએ। આજે ખોડિયાર જયંતિ છે। અમે રામવાડીમાંથી રામેશ્વર મહિલા મંડળમાંથી રસીલાબેનના મંડળમાંથી આવે છે। રસીલાબેન 12 ગામ ગયા છે અહીંયા હાજરી આપવા આવ્યા છીએ। જય ખોડિયાર માતાજી। તમારું મારું નામ પ્રફુલભાઈ કાતરિયા છે। હું શિક્ષક છું। મને માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે। અહીંયા ગળિયા ખોડિયાર મંદિર એ છેલ્લા 40 થી 45 વર્ષ જૂનું છે। એ અમારા વડીલો પણ કહેતા અને સ્વયંભૂ માતાજી પ્રગટ થયેલા છે। જ્યારે છેલ્લા 20 વર્ષથી તો નિયમિત અમે આવીએ છીએ અને અહીંયા દર વર્ષે કુલ 3 ઉત્સવ થાય છે। આ માતાજીનો પ્રાગટ્ય દિન, ચૈત્રી નવરાત્રિ એટલે અષ્ટમી અને નવરાત્રિ જે આસો માસની હોય છે તે અષ્ટમીનો યજ્ઞ થાય છે અને ત્રણેય વખત મહાપ્રસાદનું આયોજન થાય છે। અહીંના પૂજારી પણ બહુ ઉદાર દિલના અને ખૂબ શ્રદ્ધાળુ માયાળુ છે એટલે અસંખ્ય ભાવિક ભક્તો માતાજીના દર્શને આવે છે અને માનતાઓ પણ કરે છે। દર રવિવારે તો અઢળક લોકો અહીંયા આવે છે। આજે માતાજીનો પ્રાગટ્ય દિન છે ત્યારે આજે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને અનેક ભક્તો લગભગ 1500 થી 1800 પ્રસાદ વિતરણ થશે એટલું મોટું આયોજન કરવામાં। નમસ્કાર, જય માતાજી। આજે ખોડિયાર જન્મ જયંતિ હોય તે નિમિત્તે ગિરિયા ખોડિયાર મંદિરે ખૂબ મોટો કાર્યક્રમ રાખેલો છે। રાસ ગરબા સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આજે આ આંગણે માના ભક્તો છે, માય ભક્તો છે એ આ જન્મ જયંતિને ઉજવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા માય ભક્તો છે એના માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। બાપુ દ્વારા સુંદર મજાનું આયોજન કરે અને